આ દિવસે જો તમને અન્ય એક આખું સેક્ટર થોડુંક ફોકસમાં છે, એ છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એટલે કે ઓએમસીસ પર. બીપીસીએલ, એચપીસીએલ, આઈઓસી ત્રણેયમાં જે ઘટાડો છે અને આ ત્રણેય પર ઇન્વેસ્ટેકનો એક રિપોર્ટ આવ્યો છે અને જેપી મોર્ગનનો પણ રિપોર્ટ આવ્યો છે. તેઓ ઓએમસી કંપનીઓના રેટિંગ ખાસ કરીને ડાઉનગ્રેડ કર્યા છે, તેમજ જીએસનો બ્રેન્ટ ક્રૂડનો અહેવાલ છે. તો આ બધા અહેવાલો ખાસ કરીને શું અસર આજે કરી રહ્યા છે એની વિગત સમજાવવા જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા. તૃપ્તિ, જણાવો શું ખાસ વિગત આ બધા રિપોર્ટ્સની અંદર? નીરજ, જેવી રીતે તમે કહ્યું કે ડેફિનેટલી આજે ઓએમસીસ કંપનીમાં આપણને શાર્પ ડિક્લાઇન તરફ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ડેફિનેટલી ઇન્વેસ્ટેક તરફથી એક રેટિંગ અહીંયા આવ્યા છે, તેમને રેટિંગને ડાઉનગ્રેડ કર્યા છે. હોલથી એમના તરફથી આપણને સેલ રેટિંગના રિપોર્ટ જોવા મળી રહ્યા છે. અગર હું જો ટાર્ગેટની વાત કરશું તો બીપીસીએલ માટે ત્યાં 330ના લક્ષ્ય આપી રહ્યા છે, આઈઓસી માટે 145 અને એચપીસીએલ માટે તેઓ 425ના લક્ષ્ય અહીંયા આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. ઓવરઓલ તેમના રિપોર્ટ મુજબ તેમનું કહેવું છે કે છેલ્લા 3 મહિનામાં ઓએમસીસના શેર્સમાં લગભગ આપણને 20થી 25% સારો એવો ઉછાળો જે છે ઓવરઓલ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે માર્કેટ હાલમાં જે છે તે ડીઝલ માર્કેટિંગ માર્જિનમાં જે ઘટાડો આવ્યો છે તેના જોખમને ધ્યાનમાં નથી લઈ રહ્યું, પરંતુ તેનું ઇમ્પેક્ટ જે છે તે કંપનીના નફા પર જોવા મળી શકે છે. સાથે તેમને પણ કહેવું છે કે રિફાઇનિંગ માર્જિનમાં જે તીવ્ર વધારાની સાથે ઓએમસીસના રોકાણકારો જે છે તે અહીંયા સારો ઇન્ટરેસ્ટ અહીંયા દેખાડતા જોવા મળી રહ્યા છે. પરંતુ 2 મહિનામાં સિંગાપોરના ગ્રોસ રિફાઇનિંગ માર્જિનમાં ડબલ થઈને તે લગભગ 13 પ્રતિ બેરલ ડોલર સુધી પહોંચી ગયું છે. ઓવરઓલ માર્જિનમાં જે માર્કેટિંગ માર્જિન છે તેનું ઇમ્પેક્ટ નફા પર જોવા મળી શકે છે, પરંતુ સાથે ડીઝલ માર્જિનમાં પણ દબાણને કારણે કરીને કંપનીના અર્નિંગ્સ પર પણ તેની અસર જે છે તે જોવા મળી શકે છે. આ કારણસર એક નેગેટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. પરંતુ બીજી તરફ જેપી મોર્ગન અને અગર ગોલ્ડમેન સેક્સની વાત કરશું, તેઓ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ આપી રહ્યા છે. તેઓ બ્રેન્ટ ક્રૂડ માટે ઘટાડાના અનુમાન આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે 2027 સુધીમાં જેપી મોર્ગનનું કહેવું છે કે $30 સુધી બ્રેન્ટ ક્રૂડના પ્રાઇસીસ ઘટી શકે છે. ઓવર સપ્લાયનો જે ઇમ્પેક્ટ જે છે તે ક્રૂડના પ્રાઇસમાં જોવા મળી શકે છે. આ કારણસર તેઓ અહીંયા બ્રેન્ટ ક્રૂડ ઘટવાના અનુમાન આપી રહ્યા છે. 2026 માટે $60થી પણ નીચે બ્રેન્ટ ક્રૂડ આવી શકે છે અને કરંટ યર 2026 સુધીમાં લગભગ 50 પ્રતિ બેરલ ડોલર સુધી પણ પ્રાઇસ જોવા મળી શકે છે. ત્યાં ગોલ્ડમેન સેક્સ તરફથી પણ આપણને સેમ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. તેઓ WTI માટે અનુમાન લગાવી રહ્યા છે કે 2026 સુધીમાં 53 પ્રતિ ડોલર બેરલ સુધી અહીંયા પ્રાઇઝીસ જોવા મળી શકે છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે માર્કેટમાં 2 બિલિયન બીપીટી વધુ સરપ્લસ થવાની પણ તેઓ શક્યતા રાખી રહ્યા છે. એટલે કે ઓવરઓલ સપ્લાયમાં ખાસ કરીને માર્કેટમાં 2027 સુધીમાં એક રીબેલેન્સ થવા જોવા મળી શકે છે. પરંતુ ઓવરઓલ જ્યાં એક તરફ ઇન્વેસ્ટેક જે છે તે ઓએમસીસ માટે રેટિંગ ડાઉનગ્રેડ કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ આપણે જોઈ રહ્યા છે કે જેપી મોર્ગન અને ગોલ્ડમેન સેક્સ જેવા મોટા બ્રોકર હાઉસ જે છે તેઓ બ્રેન્ટ ક્રૂડના પ્રાઇસમાં ઘટાડાના અનુમાન આપી રહ્યા છે. એટલે કહી શકાય કે બે અલગ અલગ રિપોર્ટ્સ આપણી સમક્ષ અહીંયા જોવા મળી રહ્યા છે. પણ ડેફિનેટલી આજે ઇન્વેસ્ટેક તરફથી જે નેગેટિવ રિપોર્ટ છે તેનો ઇમ્પેક્ટ અત્યારે આપણે ઓએમસીસ કંપનીઓ પર જોવા મળી રહ્યો છે. એટલે જો ખાસ કરીને ઇન્વેસ્ટેકનો રિપોર્ટ આપણને આ કંપની ઉપર ડાઉનગ્રેડનો આવ્યો છે. બીજી તરફ જેપી મોર્ગન, બ્રેન્ટ બંને ગોલ્ડમેન સેક્સ એ લોકો બ્રેન્ટ પર રિપોર્ટ આપી રહ્યા છે. એટલે આ બધા વિગતોને આપણે ખાસ માઇન્ડમાં રાખીએ. પરંતુ આભાર તૃપ્તિ અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે. નીરવજી, તમારી પાસે આવીશ. ઓવરઓલ જો ઓએમસીઝ આમ તો